રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રના દિશા નિર્દેશોથી અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કેમિકલ ડિઝાસ્ટર શોર્ટલાઇન ક્લીનઅપ મોક એક્સરસાઇઝ અંતર્ગત મશીન અને માનવબળના સંયુક્ત કર્મયોગથી જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે મોક એક્સરસાઇઝ કરવામાં આવી। અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, કોસ્ટગાર્ડ, ફાયર બ્રિગેડ, ફિશરીઝ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, પીપાવાવ પોર્ટ અને આસપાસની વિવિધ કંપની, GMB, જિલ્લા પોલીસ, આરોગ્ય, GPCB, વન, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના અધિકારીઓ, ટેકનિકલ કર્મયોગીઓની સંયુક્ત જહેમત દ્વારા દરિયાકાંઠેથી ઓઇલ પદાર્થને સલામત રીતે બહાર કાઢી અને તેના નિકાલ કરવાની મોક એક્સરસાઇઝ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આ મોક એક્સરસાઇઝ અંતર્ગત સવારે 8:30 કલાકે ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કંટ્રોલ રૂમને એક મેસેજ મોકલવામાં આવ્યો હતો કે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ઓઇલ સ્પિલની ઘટના ઘટી છે। આ એક્સરસાઇઝના ભાગરૂપે આપવામાં આવેલ મેસેજ બાદ સમગ્ર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું। ટીમ વર્ક દ્વારા વિવિધ સંસાધનો જેવા કે ઓઇલને દરિયામાં વધુ પડતું પ્રસરાતું અટકાવવા માટે બૂમ, ઓઇલ, પાણી, રેતીને અલગ તારવતું મશીન, સ્ક્રીમર, મલ્ટી સ્કીમર, હાઇડ્રોલિક પંપ, 10,000 લીટર કેપેસિટી ધરાવતી ટોટેક, ઓઇલ નિકાલ કરવા માટેના ડ્રમ દ્વારા એક સંયુક્ત રણનીતિના ભાગરૂપે મશીન અને માનવબળના જોરે નક્કી કરેલા 100 મીટર વિસ્તાર ટાર્ગેટ એરિયામાં દરિયાની સ્વચ્છતા માટે દરિયામાં રહેલ દૂષિત પાણીને ચોક્કસ રીતે સંગ્રહિત કરી દરિયાકાંઠા વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ એક મોક એક્સરસાઇઝ અંગે ઇન્સિડન્ટ કમાન્ડન્ટ અને રાજુલા જાફરાબાદ પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બસર સરાએ કહ્યું કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સૂચનાથી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ઓઇલ સ્પિલ અને દરિયાકાંઠાની સફાઈ અંગેની આ સંયુક્ત મોક એક્સરસાઇઝ જાફરાબાદના સરકેશ્વર ખાતે યોજવામાં આવી હતી, જેમાં વિવિધ ટીમના પ્રયાસો અને તેમના સંકલન થકી સફળતા મળી શકે તે દ્રશ્ય જોવા મળ્યું છે। સરકેશ્વર ખાતે યોજાયેલ આ મોક એક્સરસાઇઝમાં અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, કોસ્ટગાર્ડ, મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ, પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી, વન વિભાગ, પ્રાંત કચેરી રાજુલા, જાફરાબાદ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર, પીવાવ પોર્ટ, APA ટર્મિનલ, અલ્ટ્રાટેક, GMB, સિન્ટેક્સ સહિત વિવિધ ખાનગી કંપનીના અધિકારીઓ અને કર્મયોગીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી માનનીય કલેક્ટર સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ઓઇલ સ્પિલ એક્સરસાઇઝની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। સવારે 8:32 કલાકે ગીર સોમનાથ ખાતેથી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે માહિતી મળતા કે દરિયામાં ઓઇલ સ્પિલ થયેલું છે અને એ ઓઇલ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે આવવાની સંભાવના હોય સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરતા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ ટીમો, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જાફરાબાદની લોકલ ઇન્ડસ્ટ્રીઝ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્વાન આ બધાના સહયોગથી 9 વાગે જાફરાબાદના સરકેશ્વર બીચ ખાતે તમામ ટીમો પોતાના રિસોર્સિસ સાથે આવી ગયેલ